ગોપી ગોપી બહાર આવતો. આવી ગયા તમે? હું તમને જ ફોન કરવાની હતી કે મમ્મીને લઈને ક્યારે આવો છો. મમ્મી કેમ છો હવે? તમને કેવું લાગે છે? સારું લાગે છે. ગોપી ભગવાનની દયાથી ઓપરેશન બહુ સારી રીતે થયું છે. ડૉક્ટરે કીધું છે કે થોડાક દિવસ ધ્યાન રાખશે ને પછી તો મમ્મી જેવા હતા ને પહેલાં એવા જ થઈ જશે. સાગર, હવે હોસ્પિટલમાં ફરીથી ક્યારે જવાનું છે રિપોર્ટ્સ કરાવવા માટે? હા, ડૉક્ટરે કીધું છે કે 1 વીક પછી પાછા આવજો. મમ્મી, તમે છે ને હવે આરામ કરજો. આમ તેમ ક્યાંય ફરવા નહીં જતા રહેતા. બસ, બાકી તમને તો જાણે હોસ્પિટલમાંથી નીકળ્યા એટલે જેલમાંથી છૂટ્યા હોય એવું. હા મમ્મી, ગોપી છે ને એકદમ સાચું કહે છે. અને છે ને હમણાં થોડોક ટાઈમ તો કઈ વસ્તુ ઉપાડવાની પણ નથી. નહીંતર છે ને મને ખબર છે કે મારી મમ્મી આ ગોપી કંઈ વધારે કામ કરશે ને એટલે કહેશે કે ચાલ ને ગોપીની મદદ કરાવું. હા, ગોપીની મદદ કરાવવાની નથી થતી. જો ગોપીને વધારે રાખશે ને કે એ વધારે કામ કરે છે તો હું કોઈ નોકરાણી રાખી દઈશ. સાગર, આ તમે તો કિડની માટે આટલા બધા હેરાન થતા હતા, ક્યાંયથી તમને નહોતી મળતી, તો પછી આ અચાનક કેવી રીતે થઈ ગયું? અરે મેં તને વાત નથી કરી, મારો ફ્રેન્ડ રાહુલ, બસ એણે જ બધું અરેન્જમેન્ટ કરી આપ્યું છે. એના થકી જ અત્યારે મમ્મીનું સારી રીતે ઓપરેશન પણ થઈ ગયું અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગયું. શું વાત છે! તમે મમ્મી છો તો નસીબદાર જ. જોયું ને, વિચાર્યું એ નહોતું કે એક દિવસમાં કિડની આપણે શોધી શકશું. કેવી રીતે મળી ગઈ હે ને? મારા નસીબ તો ફૂટેલા છે, પણ કોઈ મારા પૂર્વજોનું પુણ્ય આડું આવ્યું હશે ને તે મારા ઉપરવાળાએ દયા કરી મારી પર. સાગર, તમને નથી લાગતું કે જેણે મમ્મી માટે કિડની આપી આપણે એમને મળવું જોઈએ? કોણ છે એ માણસ કે જેણે આટલું મોટું કામ કર્યું? હા ગોપી, તારી વાત સાચી છે કે મમ્મીને જે વ્યક્તિએ કિડની આપીને એને આપણે મળવું જોઈએ. અને મોટું કામ એ નથી કે મમ્મીને કિડની મળી ગઈ. મોટું કામ તો એ છે કે જે વ્યક્તિએ મમ્મીને કિડની આપી છે ને એમણે પૈસા પણ નથી લીધા. અરે જીવતા જીવત એણે પોતાની કિડની દાન કરી છે. શું વાત કરું છે? એ માણસે પૈસા નથી લીધા? ના ગોપી. અરે તો પછી એમણે કિડની આપી શું કામ? અરે હવે એ તો મને પૂરી તો નથી ખબર, કારણ કે મેં તને કીધું ને કે આ જે પણ કાંઈ થયું છે ને એ રાહુલ હસ્તક થયું છે. અને આ દવાખાનાની દોડધામમાં મને એને મળતા જ ભૂલાઈ ગયું. પણ તું કહે છે ને એમ હવે આપણે એ વ્યક્તિને મળીશું અને એનો ધન્યવાદ કરીશું. અરે સાગર, આ તો આટલી મોટી વાત છે અને તમને એ પણ નથી ખબર હોસ્પિટલમાં હતા તો પણ કે આ કિડની આપી કોણે? એકવાર પણ તમે માણસને ના મળ્યા? અરે ના મળી શક્યો, કહું તો છું કે આ હોસ્પિટલની દોડધામ જ એટલી હતી કે મને બીજું કંઈ સમજાતું જ નહોતું. મને તો મસ્ત એ જ હતું કે મારા મમ્મી જલ્દી સાજા થઈને ઘરે પાછા આવે છે. સાગર, આ મને જેણે કિડની આપી છે ને ગોપી બહુ, એ માણસને તમે મળવા જાવ ને બને યારે લઈ જાજો. મારે જોવું છે કે એ મહાન માણસ કોણ છે. જોયું, હજુ ના પાડીએ છીએ કે એમને પથારીમાંથી ઊભું નથી થવાનું તો હજી એમને ત્યાં મળવા આવવું છે. એક કામ કરજો, એ માણસને અહીંયા જ બોલાવી લેજો. હા, હું એ જ કહેવાનો હતો ગોપી. મમ્મી, તમારે એ માણસને ધન્યવાદ કરવો છે ને, ચિંતા નહીં કરતા. એ જે પણ કોઈ વ્યક્તિ હશે ને એને આપણા ઘરે જ બોલાવી લઈશ અને આપણે ત્રણેય મળી અને શાંતિથી એનો ધન્યવાદ કરીશું. અને બેટા, આપણા ઘરેથી માણસ ચા પાણી વગરનો પાછો ન જાવો જોઈએ હો અરે ગોપી. ચા પાણી શું જમ્યા વગર નહીં જાય. હા, એમાં તો મારો દીકરો દિલાવર છે. અરે એ વ્યક્તિએ તમારી માટે હાટ આટલું કર્યું છે, એ વ્યક્તિને પૂછવું ને તો પણ ઓછું છે. ચલો મમ્મી, હવે તમે પથારીમાં આરામ કરો, અહીંયા નથી બેસવું. ચાલ. હા, આ દીકરો ને વહુ મને ઘડી કે આમથી આમ નહીં થવા દે હવે. તે ધ્યાન તો રાખવું જ પડે ને મમ્મી. મમ્મી જો, હજુ સુવડાવીને ગઈ હતી, પાછા ઉઠી ગયા તમે. બેટા, આ પાઠ કરું છું હું ગણપતિ દાદાના. હા, પણ એ સૂતા સૂતા કરો ને. તમને ના પાડી છે ડોક્ટરે, વધારે બેસવાનું નથી તમારે. હજી હમણાં જ બેઠી છું, કાંઈ બહુ વાર નથી લાગી. અને આ દવા પીવાનો સમય થઈ ગયો. પીધી તમે દવા? હું હાથમાં આપું ત્યારે જ પીવાની, નહીં? અને હું ક્યારેક ભૂલી જઈશ તો? એ મને ખબર છે કે હું દવા પીવાની ભૂલી જાઉં, પણ મારી ગોપી મને દવા દેવાની ન ભૂલી જાય. તું છે ને યાદ રાખવા વાળી. મમ્મી,
ગોપી, શું વાતો કરી રહ્યા છો તમે લોકો? આ જુઓ સાગર, ના પાડું છું ને તોય મમ્મી બેસી જાય છે. સુવડાવીને ગઈ હોય ને થોડી વાર પછી આવું ને તો બેઠા બેઠા પાઠ કરતા હોય. હા મમ્મી, ગોપીની વાત સાચી છે. તમારે છે ને જેમ બને એમ વધારે આરામ કરવાનો છે. આમ ડૉક્ટરે તમને બેસવાની ના પાડી છે ને. પણ બેટા હું કયું નહીં હોતી હતી, આ થોડુંક પાછળ બરડામાં વાંસો બળવા માંડ્યો ને મારો, તે મેં કું લાવ ઘડીક બેહું ને આ પાઠ કરી લઉં ગણપતિ દાદાનો. પણ હે સાગર બેટા, હા, આ મને કિડની જે ભાઈએ દીધી હતી એ ભાઈના કાંઈ તને વાવડ મળ્યા? હા સાગર, એમને તમે બોલાવવાના હતા ને તો શું થયું? કોન્ટેક્ટ કર્યો તમે? હા હા ભાઈ, હું એ જ કહેવા માટે આવ્યો હતો. પણ પહેલાં થયું કે તમે લોકો શું વાત કરો છો ને એ જાણી લો. તો વાત જાણે એમ છે કે મેં રાહુલને ફોન કર્યો હતો કે એ ભાઈ કોણ છે અને અમારે એમને મળવું છે અને એમનો ધન્યવાદ કરવો છે. તો એમને લઈને અમારા ઘરે આવને. તો રાહુલે કીધું વાંધો નહીં, એ આજે જ આવે છે, મતલબ કે 1-2 કલાકમાં આવી જશે ઘરે. અને મેં એમ પણ કીધું છે કે એ ભાઈને એકલા નહીં લાવતો, સહપરિવાર લાવજે. હવે ખબર નહીં કે એ ભાઈના કુટુંબમાં કેટલા જણ હશે, પણ એ લોકોનું જમવાનું આપણે ત્યાં જ છે, એટલે જમવાની વ્યવસ્થા તું કરી નાખજે, હો ને? હા સાગર, તમે જરાય ચિંતા ના કરો. આપણે એમના માટે સારામાં સારું જમવાનું વ્યવસ્થા રાખશું, હે ને? હવે તો છે ને એ લોકો આવે ને એટલી વાર છે. હા, કીધું તો છે 1-2 કલાકમાં આવી જશે, પણ મને ખબર છે ને ત્યાં સુધી જેમ બને એમ જલ્દી જ આવશે. અરે રાહુલ, આવ ભાઈ આવ. અરે તું એકલો આવ્યો છે, પેલા લોકોને લઈને નથી આવ્યો? સાગર, આ ભાઈ છે કે જેમણે મમ્મીને કિડની આપી? અરે ના ના ગોપી, આ તો મારો મિત્ર રાહુલ. મેં તને વાત નહોતી કરી? હા હા. અરેન્જમેન્ટ બધું આણે જ કર્યું હતું, પણ આણે કિડની નહોતી આપ્યું. જોકે આણે પણ ચેકઅપ કરાવ્યું હતું, પણ મમ્મીની કિડની એમની સાથે મેચ નહોતી થતી. બોલાવ ને, ક્યાં છે એ લોકો? હા, સાથે જ લેવો. હા, અશોક, અશોક, હશે હવે અશોક નામ. સ્વીટી ભાભી, અશોક સ્વીટી, આ લોકો અહીંયા શું કરવા આવ્યા છો તમે લોકો અમારા ઘરમાં? ના પાડી હતી ને તમને લોકોને. અને સ્વીટી, કયું મોઢું લઈને મારા ઘરમાં આવી છો? જે દીકરી પોતાનું ઘર છોડી અને કોઈ પારકા છોકરા સાથે ભાગી જાય ને, એનું એના ઘરમાં કઈ સ્થાન નથી હોતું. હવે હું જોવા આવી છો કે આ તારી માં જીવતી છે કે મરી ગઈ છે? સ્વીટી બેન, અમારા ઘરમાં માંડ શાંતિ આવી છે. હજુ મમ્મીનું ઓપરેશન પત્યું અને હવે તમે લોકો અહીંયા દુઃખ દેવા આવ્યા છો. ખબર છે ને કે મમ્મી તમને જોઈને દુઃખી થઈ જશે, તો શું કામ એને તમે બળતામાં વધારે આગ લગાવવા આવ્યા છો? બસ ભાભી, હું અહીંયા જાતે નથી આવી. આ તો અમને બોલાવવામાં આવ્યા છે ને, એટલા માટે અમે બંને અહીંયા આવ્યા છે. કોણે બોલાવ્યા સાગર? તમે? જેણે તને બોલાવ્યા હોય ને એને તારે એમ કહી દેવાય કે હું ન્યા મારું મોઢું બતાવવા નહીં જઈ શકું. મારી માં ને મારો ભાઈ મને મારી નાખશે. મમ્મી શાંત થઈ જાઓ. કેવી માં છો તમે? આટલું કઠોર દિલ તો કોનું હોઈ શકે? સાગર, તે તો ભાઈ મને વાત કરી હતી કે જે વ્યક્તિએ કિડની ડોનેટ કરી છે એને તો લઈને આવજે. તો હું અશોકને લઈને આવ્યો. હવે તમારા ઘરે આટલી બધી લવ પાસે એ મને નથી ખબર હો ભાઈ. શું? હા, આ કિડની આપવા વાળો અશોક જ છે. હે? અશોક, મારા મમ્મીને કિડની અશોકે આપી છે? એક મિનિટ ભાઈ. અશોકા, રાહુલભાઈ શું બોલે છે? મમ્મીને કિડની? પણ ક્યારે? અને તમે મને પણ ના જણાવ્યું કે તમે મારા મમ્મીને કિડની ડોનેટ કરી છે? હા, તને જણાવીને પછી હું તને જણાવત ને તો તું મને ના પાડી દે. એટલે મેં વિચાર્યું કે હું તો અનાથ હતો અને મારું જીવન જો ચાલુ થયું હોય તો તારા કારણે જ ને. હા, અને જ્યારે મારા સાસુ એટલે કે તારા મમ્મી એમને કિડનીની જરૂર હોય અને મારી કિડની મેચ થઈ જઈ એમ હતી, એટલે પછી હું ગયો અને મેં કિડની દાનમાં આપી દીધી. જોયું તમે લોકોએ? આ જેના તમે અવગણના કરતા હતા, જેની નિંદા કરતા હતા, આજે તમારો એ જ જમાઈ તમારે કામ આવ્યો. એણે એક વખત એવું ના વિચાર્યું
કે મારા સાસરિયાવાળા મારી આટલી અવગણના કરે છે તેમ છતાં પણ હું આ કામ કરું, પણ એણે એની ફરજ નિભાવી, એણે એક માણસાઈ તરીકે એની ફરજ નિભાવી. સ્વીટી, તું એવું ના બોલ. ખરે ઈ મને સમય નહોતા માનતા, પણ હું તો એને મારી માં માનતો હતો. અરે મને પરિવારની તો કઈ ખબર જ નહોતી, કારણ કે હું તો અનાથ છું ને. પણ તારો પરિવાર એ મારો પરિવાર. હા, અને તારા પરિવારમાં કાંઈ પણ દુઃખ આવે તો એ દુઃખ મને પણ લાગે જ ને. તો મેં કાંઈ મોટું કામ નથી કરી નાખ્યું. અને હા, તે મારા માટે થઈને આ તારો પરિવાર છોડી દીધો, તો હું આ તારા પરિવાર માટે આટલું ના કરી શકું? અશોક કુમાર, તમે તમારા માટે આટલું મોટું બલિદાન આપ્યું, અને હું તો એમ સમજતો હતો કે તમે આવારા છો, નાલાયક છો. તમે મારી બેનને ખુશ નહીં રાખી શકો. મારી બેને તમને પસંદ કરીને બહુ મોટી ભૂલ કરી હતી, મને તો એવું જ લાગતું હતું. પણ તમે મને ખોટો સાબિત કર્યો છે. અરે તમે તો સાચા હીરા છો. તમારી પરખ હું ના કરી શક્યો. અશોક કુમાર, મને માફ કરી દેજો. અને મેં તમારા ઉપર હાથ પણ ઉપાડ્યો. અરે એટલું જ નહીં, હું પાગલ તમને હોસ્પિટલમાં પણ મળ્યો હતો, તો પણ સમજી ન શક્યો કે તમે ત્યાં શું કામ આવ્યા હશો. અશોક કુમાર, મને માફ કરી દેજો. હવે તમે માફી ન માંગો. અરે મેં પણ ક્યાં હા તમારી ઘરની આબરૂ રાખી છે. હા, તમારી દીકરી સાથે તમને પૂછ્યા વગર લગ્ન ન કરી લીધા. હા, હું માફી માંગુ છું, કારણ કે હું હાવ એકલો હતો. પણ હજી હું તમને વિશ્વાસ આપું છું કે આની આંખોમાં કોઈ દિવસ આંસુ નહીં આવવા દઉં. અશોક, બેટા, આ મારી સ્વીટુડી ખરી ને, એણે જિંદગીમાં પહેલી વખત સારું કામ કર્યું છે. અને તું એમ કે છે ને કે તું અનાથ છે. તું અનાથ નથી બેટા. તું જો તારી માને તારી એક કિડની દઈ શકતો હોય ને, તો આ તારી માં તને એનો દીકરો ન માને. બેટા અશોક, મેં તો દીકરી દઈ અને દીકરો લીધો છે. આ મારો સાગર છે ને, એવો જ તું મારો બીજો દીકરો છે. સ્વીટુડી, આજે જિંદગીમાં પહેલી વાર તે સારું કામ કર્યું. આ હીરો ગોઈટો છે, હીરો. એ જ ને મમ્મી, સાચા હીરાની કદર ત્યારે જ થાય જ્યારે એને પારખવામાં આવે. બાકી આમનામ તો એ હીરો પણ ના ગણાય. એવી જ રીતે અશોકને આ મોટી પરીક્ષામાંથી પાર થવું પડ્યું છે, કારણ કે ગમે તે દીકરી હોય ને, એની માટે છોકરો ગોતે ને ત્યારે માવતર તરીકે એ લોકોને ચિંતા હોય જ કે મારી દીકરી ત્યાં ખુશ રહેશે કે નહીં રહે. એ માટે થઈને એ દરેક દીકરીઓને આવી રીતે લગ્ન કરવાની ના પાડતી હોય છે. હા સ્વીટી બેન, પણ તમે આજે સાબિત કરી દીધું છે કે ક્યારેક દીકરીઓ જાતે પણ સારા પતિ શોધી શકે છે. એ જ ને, બધા છોકરા ખરાબ નથી હોતા. રાહુલ, તું પણ આવતો રે દીકરા.